હવે ભારત દેશમાં ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિનામાં વરસાદ કેવો રહેશે તેની પણ વાત કરવી છે, કારણ કે હવામાન વિભાગે જે પૂર્વાનુમાન જાહેર કર્યું છે તે પણ આપને જણાવી દઈએ। ઉત્તર ભારતથી લઈને મધ્ય ભારતમાં મેઘરાજા મહેર વરસાવવાના છે ઓગસ્ટ મહિનામાં, પરંતુ ક્યાં કેવો વરસાદ રહેશે તે પણ મેપના માધ્યમથી સમજી લઈએ। અહીં જુઓ, ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિનાનું પૂર્વાનુમાન આપ જોઈ રહ્યા છો। આ ગ્રે કલર આપ જોઈ રહ્યા છો, વ્હાઇટ કલર છે મેપમાં, અને હવે જે બ્લુ કલર છે એ બ્લુ કલર દર્શાવે છે કે આ તમામ વિસ્તારો છે જ્યાં સામાન્ય કરતાં વધુ વરસાદ વરસી શકે છે। એટલે આપ સમજો કે ગુજરાત સિવાયનો જે વિસ્તાર છે, ગુજરાતમાં પણ સામાન્ય વરસાદ રહેશે, પરંતુ આ યલો કલર છે એ સિવાયનો વિસ્તાર, બ્લુ કલરનો આખો વિસ્તાર છે, એ વિસ્તારમાં સામાન્ય કરતાં વધુ વરસાદ રહી શકે છે। એમાં આખું દક્ષિણ ભારત, તમિલનાડુ, કર્ણાટક, કેરળ, વિશાખાપટ્ટનમ સાથે જ મહારાષ્ટ્રનો વિસ્તાર આવી જાય છે। મધ્ય ભારતની વાત કરવામાં આવે તો મધ્યપ્રદેશ, ચંદીગઢ, છત્તીસગઢ એ તમામ વિસ્તાર આવી જાય છે કે જ્યાં સામાન્ય કરતાં વધુ વરસાદ, અને ઉત્તર ભારતમાં દિલ્હી, ઉત્તરાખંડ, રાજસ્થાન એ પણ વિસ્તાર છે જ્યાં સામાન્ય કરતાં વધુ વરસાદ વરસી શકે છે। જ્યારે ગુજરાતમાં સામાન્ય જેટલો વરસાદ વરસવાની આગાહી છે। અને આ તરફ પશ્ચિમ બાજુ જોવા જઈએ તો પશ્ચિમનો કેટલો બોર્ડરનો એ વિસ્તાર હતો, અરુણાચલ પ્રદેશ સહિતનો વિસ્તાર, જ્યાં સામાન્ય જેટલો વરસાદ રહેવાની હવામાન વિભાગની આગાહી છે। ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિનાનું પૂર્વાનુમાન જાહેર કર્યું છે। હવે તમને સવાલ હશે કે ગુજરાતમાં ઓગસ્ટનો મહિનો વરસાદને લઈને કેવો રહેશે, કારણ કે વાત ગુજરાતની કરવી પણ અનિવાર્ય છે। તો એ પણ સમજી લઈએ કે ગુજરાતમાં ઓગસ્ટ મહિનામાં વરસાદ કેવો રહેશે। ઉત્તરથી લઈને મધ્ય ગુજરાત સુધી વરસાદ સારો રહેવાનો છે। ચોમાસાના અત્યાર સુધીના 2 મહિના કેવા રહ્યા છે એ તો સારા જ છે, પરંતુ આગળના 2 મહિના કેવા રહેશે એ પણ મહત્વના છે। શું ગુજરાતમાં મેઘરાજા મહેર વરસાવશે કે કહેર, કે પછી સામાન્ય કરતાં પણ ઓછો વરસાદ ગુજરાતમાં જોવા મળશે? સવાલો અનેક થઈ રહ્યા છે, તેનો પણ જવાબ મેળવી લઈએ કે આગામી 2 મહિના હવે ગુજરાત માટે કેવા રહેવાના છે। તો મહત્વનું છે કે ગુજરાતમાં ઓગસ્ટ અને સપ્ટેમ્બરના ચોમાસાને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે। હવામાન વિભાગે ગુજરાતને લઈને પૂર્વાનુમાન જાહેર કર્યું છે, જેમાં ગુજરાતના 4 ઝોનને લઈ હવામાન વિભાગે અનુમાન જાહેર કર્યું। સૌરાષ્ટ્ર અને કચ્છના ખેડૂતો માટે ચિંતાજનક આગાહી કરી છે હવામાન વિભાગે। ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં સૌરાષ્ટ્ર અને કચ્છમાં સામાન્ય કરતાં ઓછો વરસાદ વરસી શકે છે। જી હા, જ્યારે જુલાઈ જેવી મેઘમહેર સૌરાષ્ટ્રમાં નહીં જોવા મળે, અને દક્ષિણ ગુજરાતના અમુક જિલ્લામાં પણ ઓછો વરસાદ રહેવાના એંધાણ છે। હવામાન વિભાગના પૂર્વાનુમાનમાં ઓગસ્ટનું ચિત્ર સામે આવ્યું છે। એટલે હવામાન વિભાગનું અનુમાન છે કે જુલાઈ જેટલો વરસાદ હવે ઓગસ્ટમાં નહીં વરસે। આગામી 2 મહિના છે તે થોડા ભારે રહેવાના છે, કારણ કે વરસાદ ઓછો રહેવાનો છે। સામાન્ય કરતાં ઓછો વરસાદ વરસશે ઓગસ્ટ મહિનામાં, પરંતુ કેટલાક વિસ્તારો એવા છે જ્યાં સારો વરસાદ વરસી શકે છે। તો એ સમજી લઈએ કે ઉત્તર અને મધ્ય ગુજરાતમાં ઓગસ્ટ મહિનામાં ચોમાસું કેવું રહેશે તેની પણ વાત કરવી છે, અને હાલની પરિસ્થિતિની વાત પણ કરી લઈએ। જૂન જુલાઈ મહિનામાં મેઘમહેર કેટલી થઈ છે તેની પણ વાત કરવી છે। તો ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં વરસાદ પહેલા તો કેવો રહેશે એ જાણી લઈએ। સૌરાષ્ટ્રના કેટલાક ભાગો એવા હશે જે યલો કલર પર સ્ક્રીનમાં આપ જોઈ રહ્યા છો, જ્યાં સામાન્ય કરતાં ઓછો રહી શકે છે વરસાદ। સૌરાષ્ટ્રમાં સામાન્ય કરતાં ઓછો વરસાદ રહેશે, એટલે ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે સૌરાષ્ટ્રમાં ઓછો વરસાદ વરસે તેવી શક્યતા સરેરાશ, અને સૌરાષ્ટ્રના અમુક જિલ્લામાં સામાન્ય જ વરસાદ વરસી શકે છે। અમુક જિલ્લાઓ એવા છે કે જ્યાં સામાન્ય વરસાદ વરસી શકે છે। જ્યારે કચ્છનો જે વિસ્તાર છે, કચ્છમાં આપ રેડ કલર જોઈ રહ્યા છો, તે કચ્છનો વિસ્તાર પણ એવો છે કે જ્યાં કેટલાક વિસ્તારમાં સામાન્ય વરસાદ રહી શકે છે। હવે આ બંને દ્રશ્યો આપની સ્ક્રીન ઉપર જુઓ। કચ્છના મોટાભાગના તાલુકામાં કપરા નીકળશે આગામી 2 મહિના। એમ તો કહેવત છે કે કુદરત હંમેશા કચ્છ ઉપર કોપાયમાન રહી છે, કારણ કે કચ્છમાં સામાન્ય કરતાં દર વખતે ઓછો વરસાદ નોંધાતો હોય છે, પરંતુ ગત 2 વર્ષની વાત કરવામાં આવે તો કચ્છમાં સારો વરસાદ વરસ્યો હતો। જોકે આ વર્ષે ઓછા વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે, અને ઓછા વરસાદની એંધાણથી ખેડૂતોમાં અત્યારથી જ ફફડાટ જોવા મળી રહ્યું છે, કારણ કે કચ્છમાં સામાન્ય કરતાં ઓછો વરસાદ વરસવાની સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે। જ્યારે ઉત્તર અને મધ્ય ગુજરાતની વાત કરવામાં આવે તો ઉત્તર અને મધ્ય ગુજરાતના ખેડૂતો વરસાદને લઈને ચિંતા ન કરે, કારણ કે ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં મેઘરાજા ભરપૂર વરસી શકે છે ઉત્તર અને મધ્ય ગુજરાત પર। ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના મેઘરાજા બરોબર ધમરોડી શકે છે। ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં વરસાદની ઘટ પૂરી થઈ જશે, કારણ કે અત્યાર સુધી સરેરાશ સૌથી ઓછો વરસાદ મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં થયો છે, જે આગામી 2 મહિનામાં સરભર થઈ જશે। ઓગસ્ટ સપ્ટેમ્બરમાં ઉત્તર અને મધ્ય ગુજરાતના ભાગોમાં સારો એવો વરસાદ પડશે।
ઉત્તર અને મધ્ય ગુજરાતમાં સામાન્ય કરતાં વધુ વરસાદ રહેવાની શક્યતા, જ્યારે ગુજરાતના મોટાભાગના ડેમમાં સારા પ્રમાણમાં પાણીની આવક પણ થઈ શકે છે. એટલે સરેરાશ જોવા જઈએ તો સૌરાષ્ટ્રમાં અને કચ્છમાં સામાન્ય કરતાં ઓછો વરસાદ, જ્યારે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં સારો એવો વરસાદ રહી શકે છે. એટલે ઉત્તર મધ્ય ગુજરાતના ખેડૂતોએ ચિંતા કરવાની જરૂર નથી. હવે આવનારા 2 મહિના વરસાદને લઈને ખૂબ સારા રહેશે ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં, તેવી પણ આગાહી કરવામાં આવી છે. પણ એ આગાહી ફક્ત આ તરફનો જે વિસ્તાર છે, આપ જુઓ દક્ષિણ ગુજરાતનો વિસ્તાર છે અને ઉત્તર ગુજરાતનો વિસ્તાર, મધ્ય ગુજરાતનો એ વિસ્તાર છે, ત્યાં કને સામાન્ય કરતાં વધુ વરસાદ વરસી શકે છે અને આ વિસ્તારમાં સારા વરસાદથી ખેડૂતોને કોઈ ચિંતા કરવાની જરૂર નથી. ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મધ્ય ગુજરાતમાં અમદાવાદ, ગાંધીનગર અને આ તરફ વડોદરાનો, પછી સાથે દક્ષિણ ગુજરાતમાં વાત કરવામાં આવે નર્મદા, તાપી, દાહોદ, પંચમહાલ અને સુરત, એ બધો જે વિસ્તાર છે, વલસાડ, આ તમામ આખો વિસ્તાર જ્યાં સારો વરસાદ વરસી શકે છે. એટલે દક્ષિણ ગુજરાતમાં હજુ પણ ભારે વરસાદ વરસવાની આગાહી. અને જૂન જુલાઈમાં મધ્ય ગુજરાતમાં વરસાદની જે ઘટ સર્જાઈ હતી, આગામી સમયમાં ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિનામાં આ વરસાદની ઘટ સરભર થઈ જશે, કારણ કે આગામી 2 મહિના ઉત્તર અને મધ્ય ગુજરાતમાં સારો એવો વરસાદ પડી શકે છે તેવું હવામાન વિભાગે પૂર્વાનુમાન જાહેર કર્યું છે. એટલે ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિના ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાત માટે સારા રહેશે, જ્યારે કચ્છ અને સૌરાષ્ટ્ર માટે થોડા કપરા રહી શકે છે, કારણ કે મેઘરાજા ઓછા વરસવાના છે હવે સૌરાષ્ટ્ર અને કચ્છ તરફ, તેવી પણ આગાહી. આ તરફ એ પણ સમજી લઈએ કે કેટલાક વિસ્તારમાં અતિવૃષ્ટિ પણ થઈ શકે છે. જી હા, અતિવૃષ્ટિની પણ શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે. કેટલાક એવા વિસ્તારો જ્યાં ભારે વરસાદ વરસવાના કારણે ખેડૂતોને હાલાકી પણ થઈ શકે છે. હવે ડેમની સ્થિતિ પણ જોવી અનિવાર્ય રહેશે, કારણ કે રાજ્યના મોટાભાગના જળાશયો આગામી સમયમાં ભરાઈ જશે અને પાણીની ઘટ નહીં સર્જાય તેવી પણ આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. અને આ વચ્ચે આ દ્રશ્યો પણ જોઈ લો, જ્યાં જુલાઈ મહિનામાં કેટલાક વિસ્તારોમાં અનરાધાર વરસાદના કારણે તારાજી સર્જાઈ હતી. ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં સુરત, નવસારી અને આ તરફ વડોદરામાં તારાજીના દ્રશ્યો સામે આવ્યા હતા.